હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. મારા તમામ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર વિડીયોની શુભ શરૂઆત કરી નાખી છે આપણે આજે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ગઢપતિ શ્રી ગોપીનાથજી મહારાજનું દર્શન કરાવ્યા હતા, કારણ કે અમે ગયા હતા ગઢડા. અને પછી કાલે ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો, તો હાલો જો પાછી શુભ શરૂઆત કરી દઈએ. તો જો ફાઇનલી આપણે ઘરે આવ્યા છે અને જો ભગવાનને જ પ્રસાદને એવું ધરાવી ગયું છે. જય માતાજી ભગવાન. તો ચાલો આજે શુભ શરૂઆત આજના દિવસની મસ્ત મજાની તમારી પણ થઈ જાય અને આજે અમારી પણ મસ્ત મજાની શુભ શરૂઆત થઈ ગઈ છે. તો બધા હાજરના ભાઈ એવી શુભેચ્છા આપું છું. અને જો લતાએ પણ એનું કામકાજ કરી દીધું છે ચાલુ, સિલાઈનું. શું હાલે છે લતા? સિલાઈનું કામકાજ શું કરે છે? ગાજ બટનનું કામ ચાલે છે. ઇમરજન્સી દેવાની છે ને બ્લાઉઝ. ચાલો એ માંડ્યું છે કામકાજ ચાલુ કરી દીધું છે. રસોઈ બનાવવાની હજી તો ઘણી બધી વાર છે, પછી રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ કરશે. તો વેલ બી કન્ટિન્યુ, તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો, મજા આવી જશે આજના બ્લોગમાં પણ. તો ચાલો હાલો ભાઈ, આપણે આવી ગયા છે વાડીએ. અમારા એક બાજુમાં અમારા ગામના એક બાપા છે ને, વાડીએ આવ્યા છે, શાકભાજીનું વાવેતર કરે. એટલે લાઈવ સીધું ડાયરેક્ટ શાકભાજી લેવા આવ્યા છે. ગુવાર વાવ્યો એટલે ગુવાર લેવા આવ્યા છે આપણે. જો ડાયરેક્ટ જો આ રીતનો હોય ગુવાર, અને જો આવી રીતના ફાલ હોય એમાં મસ્ત મજાનો જે આ રીતનો ઝીણો ઝીણો ગુવાર થતો હોય છે, સરસ મજાનો. એટલે આપણે સીધો ડાયરેક્ટ વાડીએથી લાઈવ લઈ લે, એટલે ઉપાધિની મસ્ત મજાનું તાજું તાજું શાકભાજી હોય, ખાવાની મજા આવી જાય. તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. અમે લઈ લઈએ બપોરે જમવા એવા છે અને હવે આપણે આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ જમવા. બપોરનો ટાઈમ થયો છે અને અમારે હેપીનભાઈ એ બસ ભણી અને મેં કીધું ચાલો ઘડીક રૂમમાં બેસીએ. જો અમારે હેપીનભાઈ જો તરબૂચ લઈ આવ્યા છે. હેપીનભાઈ કોણ લઈ આવ્યું તરબૂચ? હે અમારે ખાવાનું કે નહીં ખાવાનું? એમ ન હાલે હો, દેવાનું હોય. કેમ શું કામ? અમારે હેપીનભાઈ જો આખું તરબૂચ ખાઈ જાય, વારો નથી આવવા દેવાનું, મને એવું લાગે છે મારો. તો બીજું શું લઈ આવ્યા બા? કેળા ને તરબૂચ બે તારા આટલું લઈ આવ્યા? હા શું કહો? મને ખાવા દે કે નહીં? કાવું કામ? તો હું ટીચરને કહી દઈ. હે કેવી રીતના કપાયાને? હા એમ કાપી નાખવાનું, પછી શું બને? કેવી રીતના પેડ બને એની? કા સિક્રેટ છે તે? મને કે મારે બનાવીશ પેડ. કા હું કામ? લે હું બધાને શીખી જાઉં, હું બીજાને શીખડાવ્યું. આપણા દર્શકો છે ને આમાં બધા યુટ્યુબમાં જોવા વાળા ને શીખડાવી, ફેસબુકમાં ને એમાં. હા પછી અંદર આવે ને હા અને ચાકુથી કાપ નાખવાનું શીર. હા પછી આ હોય ને આ હોય ને એને કાપ લેવાનું, બધું મિક્સ કરીએ. કેવડો દહીં, કેવડો દહીં, ડુંગળી, ટમેટું અને રેફોરું બીજું ચટણી. હા બીજું હું? હા લીંબુ, એવું બધું નાખવાનું અંદર. હા કોથમીર, પછી હલાવવાનું અને પછી ખાવાનું. હા વાહ, એવી હોય ભેળ એમ ને? તો ચાલ તને સારી ભેળ બનાવતા આવડે છે. કાંઈ વાંધો નહીં, બીજું હું તમે ટ્રાય કરજો. હાલો અમે ટ્રાય કરીને બનાવીને ખાઈ. કાંઈ ભાઈ તમે ટ્રાય કરજો. કા આના કોઈ નાખવાનું ન હોય શીરને. તો તમે ટ્રાય કરો. ચાલો તો દર્શક, ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે, કારણ કે વાગ્યા છે 6નો ટાઈમ થયો છે ફર્સ્ટ ક્લાસનો. જો 6નો ટાઈમ થયો છે એટલે 6 વાગ્યા એટલે કીધું આપણે હાલો થોડીક ચાની ચુસ્કી મારી લઈએ, કારણ કે ટાઈમ થયો છે 6 વાગ્યાનો. અને વાતાવરણ આજ તો હે જમાવટવાળું વાતાવરણ છે, વાદળી નથી જોવા. આજ તો એકદમ ક્લીન અપ વાતાવરણ છે આજ તો, જમાવટવાળું. તો ટાઈમ થયો છે 6નો અને લતાને કીધું કે તું થોડીક મસ્ત મજાની ચા બનાવી દે. જો ચાની તૈયારી હાલે છે. ચા બનાવી દેશ તું? આદુ વાળીને કડક બનાવજો, મસ્ત મજાની, કાંઈ ઘટવું ન જોઈએ ચામાં. પાણી બાણી નાખતી નહીં ક્યાંક. હે હે ગામમાં દોવા દે ને, ઘરે ભલે ન દે. તો
ચાલો આપણે ચા પાણી ચુસ્કી મારી લઈ, થોડીક વાર મોજ મસ્તી કરી લેવાનું હોય. લાઈફમાં બીજું કાંઈ ન હોય, લાઈફ એન્જોયથી જીવી લેવાની હોય મસ્ત મજાની. જો સવારમાં મેં તમને જો વિડીયો બતાવ્યો હતો ગુવારનો, આગલો વિડીયો તમે જો આગલા તમે જોયું હશે. આ જો ગુવાર ત્યાંથી લઈ આવ્યા હતા, 1 કિલો જેવો ગુવાર હતો. મસ્ત મજાનું કામકાજ હતું એ બાપાનું. ઉતારી દીધું હતું. મફત થોડા દે બાપા, મફત લેવાય કોઈનું, એ એની મહેનતનું કર્યું હોય તો મફત થોડા દે વાલી, મફત લેવાય કોઈ મફત નહીં હો. જેવા ચા ઉકળે છે અટાણે ફર્સ્ટ ક્લાસ ચુસ્કી મારી અને પછી આપણે હેપીનભાઈને તેડવા જાય, કારણ કે 6 વાગ્યાનો ટાઈમ છે અને હવે એને ટ્યુશનનો ટાઈમ થયો છે પૂરો, એટલે આપણે એને તેડીએ. અમારે હેપીનભાઈ આવી ગયા છે હવે સ્કૂલેથી ના ટ્યુશનમાંથી. ટ્યુશનમાં આવી ગયો, કેવી મજા આવી? મજા આવી. કેવી મજા આવી? એક ઝાપટ ખાવી પડી. અરે કેમ? એક જ. કાં શું થયું? તો આને તો એક ઝાપટ ખાવી પડી. એ તો ખાવી પડે, લેસન ન કરો સમજો નહીં તો શું કરું? તો ઝાપટે ખાવી પડે એ તો. હાલો તમે કન્ટિન્યુ રહી જાઓ, મજા પડી જવાની છે. કન્ટિન્યુ બ્લોગમાં બેઠા રહી જાઓ. કાંઈ હેપીનભાઈ? હાલો તો મિત્રો હવે રાત પડી ગઈ છે અને આપણે બ્લોગની સમાપ્ત કરવાના છીએ અને કીધું લાસ્ટમાં પણ આપણે થોડું ઘણું શૂટ કરી લઈએ. તો મિત્રો રાત પડી ગઈ છે હવે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એમાં તમે મસ્ત મજાની એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ આપજો. અને ફેસબુક પેજ પણ છે લતા કેતન બ્લોગ્સ નામનું, એમાં પણ એક નાની એવી ચક્કર મારતા આવજો અને ફોલો બટન દબાવી દેજો અને મસ્ત મજાની એક લાઈક આપી દેજો. અને તમારી કોમેન્ટ આવશે તો અમને અતિ વધારે મજા આવશે વિડીયો, અને કાંઈ બીજો ફોલ્ટ હોય તો પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. તો મસ્ત મજાની એક કોમેન્ટ મારી દેજો અને અમારા વિડીયો જોઈજો અને ફેસબુકમાં પણ શેર કરજો. તો મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી તમારા બધાનું તબિયત પાણી હાજર ન રહીએ, બધાની તબિયત સાચવજો અને મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.